જુલાઈમાં જોરદાર વરસાદની તો નવસારીમાં ઊભો થયો છે સંભવિત પૂરનો ખતરો। પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે। પૂર્ણા નદીના પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયા છે। અંદાજિત 1000થી વધુ લોકો પ્રભાવિત થયા છે, ત્યારે 500થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। મનપા કમિશનર અને કલેક્ટરે લોકોની મુલાકાત લીધી હતી। તો આ સંભવિત ખતરો ઊભો થયો છે અને મહત્વની વાત એ છે કે નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે। લોકોની સહાયતા કરવા માટે નંબરો જાહેર કરવામાં આવ્યા છે। મનપા કમિશનર અને કલેક્ટરે લોકોની મુલાકાત લીધી છે। પૂર્ણા નદીના પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસ્યા છે, ત્યારે અંદાજિત 1000થી વધુ લોકો પ્રભાવિત થયા છે અને 500થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને હજુ પણ જે રીતે 5 દિવસ વરસાદની આગાહી છે તેને જોતા મુશ્કેલી વધી શકે છે, ત્યારે મનપા કમિશનર અને કલેક્ટરે લોકોની મુલાકાત લીધી। જેના કારણે જે નદી કાંઠાના જે વિસ્તારના જે લો લેઇંગ એરિયા છે આમાંથી અમે પ્રિકોશનરી લગભગ 550 જેવા લોકોને પ્રિકોશનરી ભાગરૂપે શિફ્ટ કર્યા છે। 7 જેવા જે છે અમારા શેલ્ટર હોમમાં અમે શિફ્ટ કર્યા છે। અત્યારે મહાનગરપાલિકાની ટીમ, રેવન્યુની ટીમ, ડેપ્યુટી કમિશનર, પ્રાંત અધિકારી શ્રી, પોલીસની ટીમ બધા એક સાથે જે છે બધી સેન્ટર પણ જે છે ત્યાં અત્યારે હાજર પણ છે। અત્યારે આ લોકોને હોટ કુક ફૂડ અને બધું આપવામાં આવી રહ્યો છે। અમે કલેક્ટરશ્રીએ પોતે બધી જગ્યાએ રૂબરૂ વિઝિટ પણ લીધી છે અને પ્રિકોશનરી ભાગરૂપે છે રાત્રે લગભગ 2 વાગ્યા સુધી હાઈ ટાઈડ છે। પછી સ્થિતિ લગભગ સામાન્ય થવા લાગી જશે અને સવારે જે છે અત્યારે કોઈ વધારાનો વરસાદ નહીં પડે તો સવાર સુધીમાં લગભગ સ્થિતિ સામાન્ય થઈ જશે।